નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સર આપનું સ્વાગત કરું છું. ગુજકેટ રેપિડ રિવિઝન, ગુજકેટ લાસ્ટ મિનિટ રિવિઝન બેચની અંદર આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 7 ઓલ્ટરનેટિંગ કરંટ. ઓલ્ટરનેટિંગ કરંટ ચેપ્ટર નંબર 7 ની અંદર વાત કરીએ તો એસી સિમ્બોલ, પહેલા આપણે એસી સિમ્બોલ થી વાત કરીએ કે આ એસી સિમ્બોલ કહેવાય. ઓકે, ડીસી અને એસી, ડીસી બેટરી આ રીતે હોય, ડીસી બેટરી આ રીતે હોય, બરાબર છે. અથવા સેલ કહી શકાય, બેટરી એટલે કલેક્શન ઓફ સેલ, આને બેટરી કહી શકાય, બરાબર છે. તો આપણે બેટરી, ડીસી બેટરીની વાત નથી કરવાની, આપણે વાત કરવાની છે એસી. એસી સિમ્બોલ, એસી સપ્લાય. તો આખા ચેપ્ટરમાં એસી સપ્લાય તરીકે આપણે લઈએ છીએ બાળકો વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી. જ્યાં ઓમેગા ટી બરાબર થીટા લઈ શકાય. ખાસ યાદ રાખજો, ઓમેગા ટી બરાબર શું લઈ શકાય? થીટા. તો થીટા બરાબર ઓમેગા ટી. તો વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી આખા ચેપ્ટરની અંદર એસી સપ્લાય તરીકે આપણે લેવાના છે વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી. વન બાય વન જોતા જઈએ. પ્યોર અવરોધ એટલે કે રેઝિસ્ટર, પ્યોર અવરોધ, પ્યોર રેઝિસ્ટરને જ્યારે એસી સપ્લાય સાથે જોડવામાં આવે, કંઈક સર્કિટ આ રીતે બનશે. વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી સાથે જોડ્યું, ઓકે, ત્યારે મળતો પ્રવાહ કેટલો મળે છે? તો ચલો, વોલ્ટેજ કેટલો જોડ્યો હતો? તો કે વીએમ સાઇન ઓમેગા ટી જોડ્યો છે. એનાથી પ્રવાહ કેટલો મળ્યો? તો કે પ્રવાહ મળ્યો આઈએમ સાઇન ઓમેગા ટી. તો તમે જો વી અને આઈ વચ્ચે ખૂણો કેટલો બને છે? 0 બને. સર, ઓમેગા ટી બંને એક સાથે શરૂ થાય છે, એક સાથે અંત પામે છે. એનો મતલબ કે કહી શકાય કે ફેઝ ડાયાગ્રામ જો આપણે એનો ડ્રો કરીએ તો ફેઝ ડાયાગ્રામ કેવો બને? તો કે ફેઝ ડાયાગ્રામ, ધારો કે આ વી નો ફેઝ ડાયાગ્રામ છે, તો આઈ નો ફેઝ ડાયાગ્રામ કેવો હશે? તો કે આ ડોટેડ થી બતાવીએ જો. એનો મતલબ કે કળા તફાવત 0 છે, ફેઝ ડિફરન્સ 0 છે, અથવા તો કહી શકાય કે બંને વચ્ચેનો થીટા જે છે એ શૂન્ય છે. કોની વચ્ચેનો? વી અને આઈ વચ્ચેનો ખૂણો શું મળ્યો તમને? શૂન્ય. આ અવરોધ માટેનું થઈ ગયું. પછી વાત કરીએ આપણે ઇન્ડક્ટર માટે. ઇન્ડક્ટર એટલે કે એલ. તો ઇન્ડક્ટર એલ માટે આપણે જો વાત કરતા હોઈએ, એટલે પ્યોર ઇન્ડક્ટરને જ્યારે એસી સર્કિટ સાથે જોડવામાં આવે છે, ઓકે, ફોર્મ્યુલા મેં તમે વાત કરી, સપ્લાય વોલ્ટેજ આ જ રહે, વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી. વી બરાબર શું રહેશે? વીએમ સાઇન ઓમેગા ટી. ચલો, એલ જોડેલો છે તો વોલ્ટેજ તો આ જ છે, પણ એના અનુરૂપ પ્રવાહ શું મળે છે? હવે આપણે ડિરાઈ નથી કરવાનું, સીધું ફોર્મ્યુલા યાદ રાખવાનું છે. અહીંયા આગળ જો બે સેમ મળ્યા, ઓકે, સમીકરણ 1 અને સમીકરણ 2. આ જ રીતે વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી જે છે એ બધામાં કોમન. ઓકે, તો આના અનુરૂપ જ્યારે પ્રવાહ મેળવ્યો તો ત્યારે મળ્યું તો આપણને આઈએમ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 મળ્યું હતું. તો એનો મતલબ શું થયો? પ્રવાહ વોલ્ટેજ કરતા પાઈ બાય 2 પાછળ છે. માઇનસ નો મતલબ પાછળ. ખ્યાલ રહ્યો? પ્રવાહ એ વોલ્ટેજ કરતા પાઈ બાય 2 પાછળ છે, એવું કહી શકાય. એટલે આનો જો ફેઝ ડાયાગ્રામ આપણે ડ્રો કરીએ તો ફેઝ ડાયાગ્રામ આવો આવે. વોલ્ટેજ નો ડાયાગ્રામ આ રીતે બને. ઓકે, પ્રવાહનો ડાયાગ્રામ, તો કે પ્રવાહનો ડાયાગ્રામ નીચેથી બનાવવાનો. ક્યાંથી બનાવશો? નીચેથી બનાવશો. તો પ્રવાહનો ડાયાગ્રામ જે છે કંઈક આ રીતે બનશે. ઓકે, તો બંને વચ્ચેનો ફેઝ ડિફરન્સ કેટલો થઈ ગયો? પાઈ બાય 2. અને જો ફેઝર ડાયાગ્રામ ડ્રો કરવા, આના ફેઝર ડાયાગ્રામ થી બતાવીએ તો આનો ફેઝર ડાયાગ્રામ કેવો બને? રેઝિસ્ટરનો. કે પ્રવાહ ઓલવેઝ આપણે હોરિઝોન્ટલ લેવાનો. તો પ્રવાહ અને વોલ્ટેજ બંને એક જ દિશામાં છે, એટલે ફેઝર ડાયાગ્રામ આવો બન્યો. પણ જો આપણે ઇન્ડક્ટર માટે ફેઝર ડાયાગ્રામ બનાવીએ તો પ્રવાહને આપણે અહીંયા લઈ લીધો, ઓકે, તો પાઈ બાય 2 પાછળ છે, પ્રવાહ જે છે વોલ્ટેજ કરતા પાછળ છે, એટલે વોલ્ટેજ આગળ છે, એમ કે વોલ્ટેજ પ્રવાહ કરતા આગળ છે. તો આ જે ડાયાગ્રામ જે છે આ રીતે ફરતો એન્ટી ક્લોકવાઇઝ, તો એનો મતલબ આપણે વી એલ ની ઉપર લેવો પડે. તો જો આ રીતે ફરતો હોય, હું અહીંયા આગળ અહીંયા આગળ ચેક કરું કે કોણ પહેલા પહોંચે, વીએલ કે આઈ? સર, વીએલ પહેલા પહોંચે, એના પછી આઈ પહોંચે, એટલે આઈ પાછળ છે. કોના કરતા? વીએલ કરતા. કેટલો? પાઈ બાય 2 જેટલો પાછળ છે. ફેઝ ડાયાગ્રામ, ફેઝર ડાયાગ્રામ અને બંનેના ફોર્મ્યુલા, તો કહી શકાય કે વી અને આઈ વચ્ચેનો ખૂણો, વી અને આઈ વચ્ચેનો ખૂણો કેટલો? માઇનસ પાઈ બાય 2. યાદ રાખજો, અહીંયા થીટા 0 હતો, અહીંયા આગળ થીટા આપણે શું લીધું બાળકો? માઇનસ પાઈ બાય 2. આગળ વાત કરીએ કેપેસિટર માટે. કેપેસિટર કે શુદ્ધ કેપેસિટરને જ્યારે એસી સપ્લાય સાથે જોડીએ તો એસી સપ્લાય બધામાં કોમન, કોઈ ફેરફાર નહીં. આનું ડેરિવેશન કરીએ તો પ્રવાહ જે છે, વિદ્યુત પ્રવાહ મળશે તમને આઈએમ સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. અહીંયા માઇનસ પાઈ બાય 2 મળ્યું હતું ઇન્ડક્ટરમાં. કેપેસિટરમાં માઇનસ પાઈ બાય 2 મળે છે, સોરી, પ્લસ પાઈ બાય 2 મળે છે. તો હવે એવું કહી શકાય કે પ્રવાહ વોલ્ટેજ કરતા પાઈ બાય 2 પ્લસ એટલે આગળ છે. ખ્યાલ આવ્યો બાળકો? વોલ્ટેજ, સોરી, પ્રવાહ એ વોલ્ટેજ કરતા પાઈ બાય 2 આગળ છે. જો આનો તમારે ફેઝ ડાયાગ્રામ ડ્રો કરવો હોય, વોલ્ટેજ તો 0 થી શરૂઆત થવાનો છે, તો અહીંથી શરૂઆત થશે આ રીતે.
પ્રવાહ જે છે તો બંને વચ્ચેનો ફેઝ ડાયાગ્રામ ફેઝ ડિફરન્સ કેટલો થયો π/2. અને જો ફેઝર ડાયાગ્રામની વાત કરીએ તો ફેઝર ડાયાગ્રામ જે છે એ તમે જોશો ફેઝર ડાયાગ્રામમાં આઈ કમ્પલસરી અહીંયા જ દોરવાનો. હવે ફેઝર ડાયાગ્રામ જે છે એન્ટી ક્લોકવાઇઝ ફરતો હોય તો હું અહીંયા મીટ માંડીને બેસું કોણ પહેલા પહોંચે તો કે આપણે કરંટને પહેલા પોગાડવાનો છે. કોના કરતા તો કે વોલ્ટેજ કરતા π/2 આગળ. તો વોલ્ટેજને સર નીચે લેવો પડે તો જ આ પ્રવાહ પહેલા પોગે. વીસી જે છે પાછળ પહોંચે કેટલું તો કે π/2. પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 આગળ છે એટલે પ્રવાહ આગળ રહે વોલ્ટેજ પાછળ. તો તમને ત્રણે સમજાયું અવરોધ ઇન્ડક્ટર અને કેપેસિટર. ચલો આ ફોર્મ્યુલા નોટ કરો આગળ લઈએ પછી. ત્યારબાદ અવરોધ ઇન્ડક્ટર અને કેપેસિટરની વાર્તા કર્યા પછી આપણે વાત કરીએ આરએલસી સર્કિટ જો જોડવામાં આવે તો શું થાય. એટલે આર એલ અને સી ના પછી એલસીઆર કહેતા હોય કોઈક કેપેસિટરને પહેલા લખો બધું શ્રેણીમાં છે ગમે એમ જોડી શકાય બધા શ્રેણીમાં છે ટૂંકમાં. જો આને એસી સપ્લાય સાથે જોડવામાં આવે આર એલ અને સી આરએલસી કયો એલસીઆર કયો સીએલઆર કયો ચાલે. તો આરએલસી ને જો શ્રેણીમાં જોડવામાં આવે તો પ્રવાહ કેટલો મળે તો વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી ફિક્સ. તો ચલો વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી ફિક્સ. પ્રવાહ કેટલો મળે જો આનું કેલ્ક્યુલેશન જે છે એનસીઆરટીમાં બે પ્રકારે આપ્યું છે બરાબર છે. એક એનાલિટિકલ આપ્યું છે ગ્રાફિકલ આપ્યું છે. તો હું ડાયરેક્ટ લખું છું આઈએમ સાઇન ઓમેગા ટી પ્લસ 5 આ ફોર્મ્યુલા થઈ ગયું બરાબર છે. વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી આઈ બરાબર શું થશે આઈએમ સાઇન ઓમેગા ટી પ્લસ 5. એનો મતલબ શું થયો પ્રવાહ વોલ્ટેજ કરતા 5 એંગલ આગળ છે. પ્રવાહ વોલ્ટેજ કરતા 5 એંગલ કેટલો છે આગળ છે પાછળ નથી કેવો છે આગળ છે. ક્લિયર. તો જો આની અંદર માત્ર પ્યોર રેઝિસ્ટર હોત તો 5 બરાબર 0 લઈ લો હમણાં જ આપણે સાબિત કર્યું ને. જો પ્યોર રેઝિસ્ટર એલસી નથી તો 5 બરાબર 0 લઈ લો એટલે આઈએમ સાઇન ઓમેગા ટી મળી ગયું. જો પ્યોર ઇન્ડક્ટર હોત તો 5 બરાબર લઈ લો -π/2. ઓકે 5 બરાબર -π/2 અને જો કેપેસિટરની વાત કરવામાં આવે તો 5 બરાબર શું લઈ લો π/2. તો આ ફોર્મ્યુલા યાદ રાખવાના છે. સાથે સાથે હવે વાત કરીએ આપણે ઇમ્પિડન્સની. તો ઇમ્પિડન્સ એટલે શું થાય તો કે એક પ્રકારનો અવરોધ બરાબર છે. આના અવરોધને તો આર જ કહેવાય પણ ઇન્ડક્ટરના અવરોધને શું કહેવાય તો કે ઇન્ડક્ટરના અવરોધને એક્સેલ કહેવાય. અને એક્સેલ નો ફોર્મ્યુલા શું થાય ઓમેગા એલ. ફોર્મ્યુલા યાદ રાખજો ઇમ્પિડન્સ કહેવાય એકચ્યુઅલી આને અવરોધ જ કહેવાય પણ હવે અવરોધના અવરોધને અવરોધ કહેતા હોય તો આના અવરોધને થોડો અવરોધ કહેવાય એનું નામ અલગ આપ્યું છે. એટલે આપણે સમજવાનું આ એક પ્રકારનો અવરોધ જ છે પણ કોનો ઇન્ડક્ટરનો એક્સેલ બરાબર ઓમેગા એલ. એટલે કે ઓમેગાને આપણે હજી 2πfl લખી શકાય. એવી રીતે ઇન્ડક્ટર માટેનો કેપેસિટર માટેની વાત કરીએ તો કેપેસિટરનો અવરોધ કેટલો થાય તો કે 1/ωc એટલે ઇમ્પિડન્સ થયો કેપેસિટરનો ઇમ્પિડન્સ. આને પણ થોડુંક ડિટેલમાં લખીએ તો 2πf ઓમેગાની જગ્યાએ 2πf લખ્યું છે બીજું કંઈ કર્યું નથી. તો આ થઈ ગયું ઇમ્પિડન્સ. અને ટોટલ ઇમ્પિડન્સ લખો કોની આખી સર્કિટનો ટોટલ ઇમ્પિડન્સ જ્યારે એલ સી આર શ્રેણીમાં જોડેલા હોય તો એનો ઇમ્પિડન્સ શું થાય ઝેડ થાય. અને ઝેડ બરાબર શું થાય તો કે વર્ગમૂળની અંદર રૂટની અંદર શું થાય તો કે આર સ્ક્વેર પ્લસ એક્સસી માઇનસ એક્સએલ નો સ્ક્વેર. આ ફોર્મ્યુલા યાદ હોય ને તો તમે કોઈ પણ ઇમ્પિડન્સ મેળવી શકો. ક્યારેક તમને એવું કે આરએલ આપ્યું છે ખાલી શું આપ્યું છે આરએલ તો કેપેસિટર નહીં લખવાનો થઈ ગયો ઇમ્પિડન્સ નો ફોર્મ્યુલા. જો ધારો કે આવો ફોર્મ્યુલા છે એક્સસી માઇનસ એક્સએલ નો સ્ક્વેર. આરએલ નું કીધું તમારી પાસે સર્કિટ આરએલ ની છે તો આરએલ સર્કિટ છે એનો મતલબ કે તમારે કેપેસિટર લખવાની જરૂર નથી. તો શું થઈ ગયું આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. ઓકે એટલે જે નથી આપ્યું એના બરાબર 0 લઈ લો જે નથી આપ્યું એના બરાબર શું લઈ લેશો 0. પણ ફોર્મ્યુલા આપણે યાદ રાખો ઝેડ બરાબર શું થાય વર્ગમૂળની અંદર આર સ્ક્વેર પ્લસ એક્સસી માઇનસ એક્સએલ. એક્સસી અને એક્સએલ શું છે ઉપર લખ્યા છે ઓમેગા એલ અને એક્સએલ બરાબર ઓમેગા એલ એક્સસી બરાબર શું થાય 1/ωc. તો આ થઈ ગયો ઇમ્પિડન્સ નો ફોર્મ્યુલા. આનો આપણે ફેઝર ડાયાગ્રામ બનાવવો હોય આરએલસી નો બનાવી શકાય. ચલો ટ્રાય કરીએ. તો ફેઝર ડાયાગ્રામ પ્રમાણે પ્રવાહ જે છે હોરિઝોન્ટલમાં લેવાનો. આવું કેમ સર પ્રવાહ હોરિઝોન્ટલમાં જ કેમ લેવું કેમ કે શ્રેણી છે ને શ્રેણીમાં પ્રવાહ સમાન હોય ત્રણેયમાં પ્રવાહ સમાન હોય એટલે આપણે હોરિઝોન્ટલમાં પ્રવાહ લઈએ છીએ. ચલો આર તો આર સર અહીંયા હોય વીઆર હમણાં ડ્રો કર્યું ને આપણે. ઇન્ડક્ટર તો કે ઇન્ડક્ટર આપણે જોવા ઉપર મળ્યો હતો. કેપેસિટર તો કેપેસિટર નીચે જોવા મળે.
તો કેપેસિટર માની લો મોટું લીધું છે આપણે. કેપેસિટર આપણે શું લીધું છે? મોટું. કેપેસિટિવ સર્કિટ કહેવાય. અને કેવી કહેવાય? કેપેસિટિવ. ઇન્ડક્ટર મોટું હોય તો ઇન્ડક્ટિવ સર્કિટ કહેવાય. તો હવે આ 3 વેક્ટર આપ્યા છે, 3 વેક્ટરનું સોલ્યુશન કરવું છે. તો પહેલા હામાં છે એનું સોલ્યુશન કરી લઈએ. એટલે આ જે છે આમાંથી સબટ્રેક્ટ કરીએ. VL જે છે VC માંથી સબટ્રેક્ટ કરીએ. તો આ VL જેટલો પાર્ટ જે છે આમાંથી સબટ્રેક્ટ કરો તો આનું બંનેનું રિઝલ્ટન્ટ તમને શું મળે? તો કે આ બંનેનું રિઝલ્ટ VC - VL મળે. ઓકે સર. તો હવે તમે આ બંનેનું પેરેલેલોગ્રામ મેથડથી સોલ્વ કરો. આને સમાંતર અહીંયા વેક્ટર દોર્યો, આને સમાંતર અહીંયા વેક્ટર દોર્યો, અને જો તમે આનું રિઝલ્ટન્ટ મેળવો તો આને V કહેવાય. શું કહેવાય? V. તો ફાઇનલી V નો ફોર્મ્યુલા શું થાય? તો V નો ફોર્મ્યુલા ખાસ યાદ રાખજો, VR². આ ડાયરેક્ટ MCQ તરીકે પૂછે કે જો તમને આનો વિદ્યુત સ્થિતિમાન તફાવત VR આપ્યો છે, આનો VL આપ્યો છે અને આનો VC આપ્યો છે, તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? એટલે મોસ્ટલી આપણે શું કરીએ તો કે V બરાબર ત્રણેયના વોલ્ટેજ નીચે બરાબર થાય. V બરાબર VL પ્લસ VC પ્લસ VR. જો આ ખોટો છે, આવો રિલેશન બનતો નથી. જો રિલેશન ત્યાં નવો બને છે. જો કે VR² પ્લસ શું થશે તો કે VC માઇનસ VL નો હોલ સ્ક્વેર. આ સૂત્ર યાદ રાખવાનું. કદાચ તમને VR આપ્યો હોય, VC આપેલો હોય, V આપેલો હોય, VL મેળવવાનું કે તો આ ફોર્મ્યુલાથી તમે મેળવી શકો. અને જો તમારે 5 મેળવવું છે, 5 બરાબર છે. હવે આ ઇમ્પિડન્સની વાત કરીએ. આ તો VA ની વાત થઈ ગઈ. ઇમ્પિડન્સની વાત કરીએ આપણે તો ઇમ્પિડન્સ જે છે R, XL અને XL છે. બરાબર છે. તો ઇમ્પિડન્સ જે છે આ રીતે ધારો કે આ ઇમ્પિડન્સ હોય તો આ મળે તમને XC - XL અને આ શું મળે તો કે R. ઓકે. તો હવે મારે જો 5 મેળવવું હોય તો tan phi નો ફોર્મ્યુલા શું થાય? તો કે tan phi નો ફોર્મ્યુલા અથવા તો બહુ ઈઝી છે, લાસ્ટ બાય ફર્સ્ટ XC - XL ડિવાઇડેડ બાય R. આમાં છે ને એક જ થિયરી યાદ રાખો, બધા સૂત્ર આવી જાય. કઈ? RLC વાળી. બરાબર છે. RLC માં તમને પ્યોર રેઝિસ્ટર કે તો રેઝિસ્ટરનો કેસ મૂકી દો, થીટા બરાબર 0. બરાબર છે. ઇન્ડક્ટર કેપેસિટર ને 0 લઈ લો. જ્યાં ઇન્ડક્ટર કેપેસિટર આવતા ત્યાં બધા 0 લઈ લો. બરાબર છે. હવે તમને એમ કે ભાઈ સર્કિટ જે છે એ RC છે તો ઇન્ડક્ટર 0 લઈ લો. જ્યાં જ્યાં ઇન્ડક્ટર આવતા હોય ત્યાં બધે 0 લઈ લો. એટલે તમારા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. એટલે આ ફોર્મ્યુલા યાદ રાખી લો ને એટલે બધું આવી જાય. તો tan phi બરાબર શું થઈ ગયું? XC - XL ડિવાઇડેડ બાય R. હજી આની અંદર એક વાત કરવાની બાકી છે, પાવરની. સાથે સાથે કરી લઈએ કે ભાઈ પાવર કોનો? તો કે RLC નો. પાવરનો ફોર્મ્યુલા શું છે? તો કે પાવર બરાબર થાય VRMS ઇન્ટુ IRMS ઇન્ટુ cos phi. આ ફોર્મ્યુલા છે. પાવરનો ફોર્મ્યુલા શું થાય? VRMS IRMS cos phi. સર VRMS IRMS તો કયો શું છે એકચ્યુઅલ? તો VRMS જે છે, માની લો તમને ઘરે એમ કહેવામાં આવે કે ભાઈ તમારા ઘરે કેટલો વોલ્ટેજ આવ્યો છે, તો તમે એમ કહો સર 250 વોલ્ટ. તો 250 વોલ્ટ જે છે એ તો ઓલ્ટરનેટ છે, પણ VRMS વેલ્યુ છે. ખાસ યાદ રાખજો. આપણે જોઈએ આ રીતે તો અહીંયા મહત્તમ છે, અહીંયા ન્યૂનતમ છે. તો મહત્તમ આપી કે ન્યૂનતમ આપી, તમે જે 250 કે 230 કે 240 જે પણ આન્સર આપો છો એ VRMS વેલ્યુ છે. ખાસ યાદ રાખજો, એવરેજ કિંમત છે. કઈ કિંમત છે? એવરેજ, રૂટ મીન સ્ક્વેર. તો VM અને VRMS વચ્ચે તફાવત તો કે ભાઈ VRMS બરાબર યાદ રાખો, VRMS બરાબર થશે બાળકો VM ડિવાઇડેડ બાય રૂટ 2. એટલે 0.707 ગણું, 70% ગણું. અને IRMS બરાબર લખીએ તો IRMS બરાબર શું થાય? ખાસ યાદ રાખજો, IM ડિવાઇડેડ બાય રૂટ 2. મેક્સિમમ કિંમત મોટી હોય એને ભાગાકાર કરો તો તમને એવરેજ કિંમત મળશે. તો VRMS IRMS cos phi. હવે જો તમને એવું કહેવાય પાવર આમાં મેળવો, જો બરાબર રેઝિસ્ટરમાં પાવર મેળવો તો phi બરાબર 0 મૂકો, cos phi. તો cos 0 શું થાય? 1. તો રેઝિસ્ટરનો પાવરનો ફોર્મ્યુલા જો ડાયરેક્ટ યાદ રહી ગયો, VRMS IRMS. પૂરું. હવે તો કે phi બરાબર -π/2 મૂકો. ઇન્ડક્ટરમાં પાવર મેળવો તો phi બરાબર π/2, cos π/2 0, પાવર 0 સર. ઇન્ડક્ટરનો પાવર 0. આમાં પાવરની વેલ્યુ મૂકો, કેપેસિટરમાં +π/2 મૂકો, પાવર 0 સર. ચલો ખ્યાલ આવ્યો? ઇન્ડક્ટરનો પાવર કેટલો થાય? સોરી, રેઝિસ્ટરનો કેટલો? IRMS ઇન્ટુ VRMS. કેપેસિટર અને ઇન્ડક્ટરમાં પાવર 0. એક જ સૂત્ર યાદ રાખો, જ્યાં cos phi તમારા સિલેબસમાં નથી છતાં પણ સમજાવી દો, પાવર ફેક્ટર કહેવાય. કદાચ પૂછે પણ ખરા, આમાં નક્કી નહીં કઈ. તો cos phi ને શું કહેવાય? પાવર ફેક્ટર. અને પાવર ફેક્ટરનો ફોર્મ્યુલા શું થાય? તો કે R/Z. પાવર ફેક્ટરનો ફોર્મ્યુલા શું થાય? R/Z. તો ઘણા બધા ફોર્મ્યુલા મેં અહીંયા તમને લખ્યા છે, નોટ કરો. પોઝ કરો અને શાંતિથી નોટ કરો. બધા ફોર્મ્યુલા રીડ કરી લેજો, મેમરાઇઝ કરી લેજો. 100% તમને ગુજકેટની એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ મીન્સ યુઝફુલ થઈ શકશે. ચલો આગળ વાત કરીએ.
પોઝ કરીને નોટ કરજો કે સર તમે સમય તો આપતા નથી, તો આપણો લેક્ચર થોડો લાંબો થઈ જાય એટલા માટે આપણે સમય નથી આપતા. ચલો તો આપણે વાત કરી ઇન્ડક્ટરની, કેપેસિટરની, પછી અવરોધની અને ત્યારબાદ આપણે વાત કરી આરએલસીની. તો આરએલસી યાદ રાખો તો ઇન્ડક્ટર, કેપેસિટર બધા ઓટોમેટિક યાદ રહી જશે. હવે આપણે વાત કરવી છે ખાસ કરીને અનુનાદની. અનુનાદની ઘટના એટલે શું થાય? તો કે અનુનાદની ઘટનામાં ખાસ યાદ રાખો, પ્રવાહ જે છે એ મહત્તમ કરવો છે આપણે. પ્રવાહ શું કરવો છે? મહત્તમ કરવો છે. તો પ્રવાહ મહત્તમ કરવો હોય તો બીજી કન્ડિશન, તો કે ભાઈ એમાં જે અવરોધ હોય, સર્કિટનો અવરોધ એટલે કે આપણે ઇમ્પિડન્સ કહીએ, ઇમ્પિડન્સ જે છે એ ન્યૂનતમ કરવો જોઈએ. ખ્યાલ આવ્યો? પ્રવાહ મહત્તમ તો અવરોધ ઓછો કરો તો જ પ્રવાહ વધે ને. હા સર, તો ઇમ્પિડન્સ ન્યૂનતમ, તો ઇમ્પિડન્સ નો ફોર્મ્યુલા શું છે? તો કે Z બરાબર વર્ગમૂળની અંદર R² પ્લસ XC માઇનસ XL નો સ્ક્વેર. તો આમાં આપણે અવરોધ તો કઈ કરી શકતા નથી, પણ જો એવું કરવામાં આવે કે ભાઈ XC અને XL જો બંને સમાન કરવામાં આવે તો આખું કેન્સલ થઈ જાય. તો Z બરાબર શું થઈ જાય? R. કે જો XC અને XL સમાન થાય તો Z બરાબર R થાય, અને Z કેવો બને? તો કે ન્યૂનતમ બને. અને Z ન્યૂનતમ બને તો પ્રવાહ કેવો બને? તો કે પ્રવાહ મહત્તમ બને. અને આ ઘટનાને શું કહેવાય બાળકો? તો કે આ ઘટનાને કહેવાય રેઝોનન્સ કહેવાય અથવા તો અનુનાદ કહેવાય. તો બસ આ કન્ડિશન થઈ ગઈ. તો XC એટલે શું થાય? તો કે 1/ωc. અને XL એટલે શું થાય? ωL. બરાબર છે. હવે તો કે ઓમેગા ને ઉપર લઈ જાઓ, L ને નીચે લઈ જાઓ, 1/LC ડિવાઇડેડ બાય ઓમેગા સ્ક્વેર. પણ આને આપણે ઓમેગા 0 કહી દઈએ કે આવી ઘટના જ્યારે અનુનાદ થતું હોય, જ્યારે રેઝોનન્સ થાય એવી ફ્રીક્વન્સીને શું કહેવાય? ઓમેગા 0 કહેવાય. અને જો ઓમેગા 0 ને કરતા બનાવો તો 1/√LC. તો આ ફોર્મ્યુલા બની ગયો, ખાસ યાદ રાખો બાળકો. અને અનુનાદ વખતે ખાસ યાદ રાખો Z બરાબર R. એક પાવર ફેક્ટરના અવારનવાર પ્રશ્નો પૂછાતા હોય છે કે અનુનાદ થાય ત્યારે પાવર ફેક્ટર કેટલો થાય? તો યાદ રાખો cos phi નો ફોર્મ્યુલા છે R/Z. R/Z. તો અનુનાદ સમયે Z બરાબર R થઈ જતો હોય. અનુનાદ સમયે ઇમ્પિડન્સ માંથી આ કાઢી નાખો, Z બરાબર શું થઈ જાય? R. તો આપણે લખીએ કે અનુનાદ સમયે Z બરાબર R લઈ લો. તો cos phi બરાબર R ના છેદમાં R, એટલે R કેન્સલ. cos phi શું થઈ જાય બાળકો? 1. તો યાદ રાખશો, અનુનાદ સમયે પાવર ફેક્ટર 1 થાય. અનુનાદ સમયે પાવર ફેક્ટર કેટલો થાય? 1. અને phi ની કિંમત કેટલી થાય? 0 થશે. ચલો ક્લિયર. તો એક અનુનાદની આ જે ઘટના જે છે એના વિશે લખી નાખો. ખાસ કરીને અનુનાદના પણ એક્ઝામ્પલ તમને પૂછાતા હોય છે MCQ. ચલો નોટ કરો ફટાફટ અનુનાદ. અનુનાદ પછી ત્રીજો ટોપિક છે આ ચેપ્ટરમાં, ક્યુ ફેક્ટર. ક્યુ ફેક્ટર સમજાવું તમને. ક્યુ ફેક્ટર, તો ક્યુ ફેક્ટર નો મતલબ શું થાય? તો કે ક્યુ ફેક્ટર જે છે એ આપણી પાસે અનુનાદ કર્વ જે છે, અનુનાદ વક્ર જે છે એની તીક્ષ્ણતાનું માપ જે છે સમજાવવું. હવે આ રીતે કે ધારો કે આ રીતે આપણે ગ્રાફ બનાવ્યો, આ રીતે ગ્રાફ બનાવી છે આપણે, બરાબર છે. તો અહીંયા આગળ મહત્તમ પ્રવાહ મળે છે, અહીંયા આગળ પ્રવાહ કેવો મળ્યો? મહત્તમ મળ્યો. આ રીતે ડાયાગ્રામ છે. ઓકે સર. તો અહીંયા પ્રવાહ મહત્તમ મળે છે, આઈ મેક્સિમમ. ઓકે, તો આ આઈ મેક્સિમમ મળે છે. તો આ જે તીક્ષ્ણ કેટલું છે, જો આ જે છે તમને તીક્ષ્ણતા કેટલી દેખાય છે? તો આ કયો કર્વ છે? તો કે આ વક્ર જે છે અનુનાદ વક્ર. તો આપણે લખી શકાય અનુનાદ વક્રમાં તીક્ષ્ણતાના માપદંડને, હવે વ્યાખ્યા લખવી જરૂરી નથી પણ તમને થોડુંક સમજાય એટલે ખબર પડે ક્યુ ફેક્ટર છે શું. બરાબર, આપણે છરીની ધાર હોય, ધારો કે છરીની ધાર હોય અને આની ધાર હોય, તો આ તો બુઠ્ઠી છે, છરીની ધાર કેવી હોય? તીક્ષ્ણ હોય. તો ક્યુ ફેક્ટર જોવા જઈએ આ સિદ્ધાંત પ્રમાણે તો છરીનો ક્યુ ફેક્ટર વધારે હોય. ભલે આપણે એક્ઝામ્પલ નથી લેવાનું, પણ તમને આનું તીક્ષ્ણતાનું માપ જે છે એ ક્યુ ફેક્ટર કહેવામાં આવે છે. ખાસ કરીને ક્યુ ફેક્ટરના ફોર્મ્યુલા જે છે યાદ રાખો. ક્યુ ફેક્ટરના ફોર્મ્યુલા જે છે ઓમેગા નોટ ડિવાઇડેડ બાય 2 ડેલ્ટા ઓમેગા. એટલે માની લ્યો કે અહીંયા આગળ પાવર અડધો થઈ જાય છે, તો આ જે છે તમને બે વેલ્યુ મળે, ω1 અને ω2, અથવા તો બંને વચ્ચેનો સંબંધ જે છે અહીંથી આ ડેલ્ટા ઓમેગા છે, અહીંથી આ ડેલ્ટા ઓમેગા છે. ટોટલ શું મળ્યું? 2 ડેલ્ટા ઓમેગા. અને આ જે સમયે અનુનાદ થાય આ પોઈન્ટને ω0 કહેવાય. તો ω0 ના છેદમાં 2 ડેલ્ટા ઓમેગા, આ પહેલું પ્રાઇમરી ફોર્મ્યુલા છે. બરાબર છે. બીજું ફોર્મ્યુલા છે સાબિત કરીને મેળવ્યું, ω0 L ડિવાઇડેડ બાય R. હમણાંનું જે પેપર હતું
બરાબર છે. પ્રીવિયસ આસ્કિંગ પેપર એમાં સીધું પૂછાણું ક્યુ ફેક્ટરનું સૂત્ર નીચેનામાંથી કયું છે, ડાયરેક્ટ સીધું સૂત્ર લખવાનું. હજી એક લખીએ 1/(CR) અને હજી એક ચોથું ફોર્મ્યુલા છે 1/(R) √L/C. ટોટલ ક્યુ ફેક્ટરના 4 ફોર્મ્યુલા. કેટલા ફોર્મ્યુલા બાળકો? માત્ર 4. ચારે ચાર યાદ રાખો. તમને માત્ર ફોર્મ્યુલા પૂછી શકે અથવા તો તમને આના અનુરૂપ કઈ ડેટા પૂછી શકે, આર આપ્યો હોય, એલ આપ્યો હોય, સી આપ્યો હોય, ક્યુ ફેક્ટર મેળવો. ચલો ક્લિયર. આને પણ નોટ કરો ક્યુ ફેક્ટર ને. ત્યાં સુધીમાં આપણે ઇંક પૂરી લઈએ. ક્યુ ફેક્ટર પછી એના પછીનો ટોપિક જે છે આ ચેપ્ટરની અંદર એલસી દોલનો. ચલો એલસી દોલનો વિશે વાત કરીએ. ક્યુ ફેક્ટર બરાબર સમજાણો ને? હા સર. ક્યુ ફેક્ટર પછી આપણે વાત કરીએ એલસી દોલનો. એલસી દોલનો જે છે આ ઇન્ડક્ટર અને આ કેપેસિટર, બરાબર છે. ચાર્જ કરેલા કેપેસિટરને જ્યારે ઇન્ડક્ટર સાથે જોડો એટલે શું થાય તો કે આમાં જે સંગ્રહિત ઉર્જા છે એ આમાં ટ્રાન્સફર થાય, પછી આમાંથી ઉર્જા આમાં ટ્રાન્સફર થાય, એટલે આમાંથી આમાં જાય, આમાંથી આમાં જાય, બરાબર છે. એટલે સાયકલ શરૂ રહી. તો આને એલસી દોલનો કહેવાય. એલ થી સી એ જાય, સી થી એલ, એલ સી એટલે એલસી દોલનો કહેવામાં આવે છે. આને હું તમને ચાર્ટ દ્વારા સમજાવું, ખાસ કરીને કેવા પ્રશ્નો પૂછી છે ગુજકેટની અંદર. અહીંયા આગળ શરૂઆતમાં યુ મેક્સિમમ હોય, મેગ્નેટિક ફિલ્ડ જે છે 0 હોય, બરાબર છે. એટલે આમાં મેગ્નેટિક ફિલ્ડ હોય, આમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય, બરાબર છે. તો આપણે યુબી લખીએ, યુઈ અને યુબી લખીએ. એટલે કે ઇલેક્ટ્રિકલ ઉર્જા મેક્સિમમ હોય, મેગ્નેટિક ઉર્જા 0 હોય. ક્યારે? શરૂઆતમાં જોડ્યો નથી ત્યારે. પછી ક્વાર્ટર સાયકલની અંદર, અડધી સાયકલ ક્વાર્ટર સાયકલની અંદર યુઈ જે છે એ 0 થઈ જાય, એટલે કેપેસિટર ખાલી થઈ ગયું. કેપેસિટરની બધી ઉર્જા ક્યાં જતી રહી? ઇન્ડક્ટરમાં. એટલે કે ઇન્ડક્ટરની ઉર્જા જે છે એ મેક્સિમમ થઈ જશે. તમને ખબર હોવી જોઈએ કેપેસિટરનું ફોર્મ્યુલા છે હાફ CV², અને મેગ્નેટિક ઉર્જાનું સૂત્ર છે આપણી પાસે હાફ LI². બરાબર. આ બંને સૂત્રો યાદ હોવા જોઈએ. આગળ વાત કરીએ. અહીંયા પાછું ઊંધું થઈ જશે, યુઈ મેક્સિમમ થઈ જશે અને યુબી જે છે એ 0 થઈ જશે. પાછું અહીંયા રિવર્સ, યુઈ 0 અને યુબી મેક્સિમમ. તો તમારે યાદ રાખવાનું આ 0 ડિગ્રી હોય, 90 હોય, આ 180 હોય, 360 હોય, તો ક્યારે કઈ પરિસ્થિતિમાં કોણ 0 થાય છે, કોણ મેક્સિમમ થાય છે, આવા એમસીક્યુ પૂછી શકે. બીજા એમસીક્યુ જે છે, ધારો કે આપણે 45 એંગલ જોઈએ, આ રીતે 45 એંગલ, એટલે આ 45 એંગલ છે. કેટલો એંગલ છે? 45. તો 45 એંગલે બંને સરખા હોય, UE = UB. આવું પ્રશ્ન પૂછાય કે જ્યારે શરૂઆત થઈ ત્યારે કેપેસિટરમાં વિદ્યુત ભાર કેટલો હતો? તો કે મહત્તમ Q0 હતો. અહીંયા વિદ્યુત ભાર કેટલો થાય? તો કે 0. UE 0 થઈ ગયો. અહીંયા કેટલો હશે? પાછો મહત્તમ થઈ જશે. અહીંયા આગળ વિદ્યુત ભાર કેટલો થાય? 0. તો તમને આવો પ્રશ્ન પૂછે એમસીક્યુમાં કે એલસી દોલનોની અંદર બંને ઉર્જા જ્યારે સમાન હોય ત્યારે કેપેસિટરમાં વિદ્યુત ભાર કેટલો હશે? તો યાદ રાખો વિદ્યુત ભાર જે છે એ Q0/√2 જેટલો હશે. એટલે દરેકમાં અહીંયા પણ UE = UB થશે, UE = UB થશે, સેમ UE = UB. બધા કેસમાં Q = Q0/√2, Q = Q0/√2. સેમ અહીંયા પણ શું થશે બાળકો? Q = Q0/√2. તો આ ગ્રાફ તમને ખૂબ યુઝફુલ થઈ શકે. તો ફોર્મ્યુલા Q = Q0 cos ωt ઉપરથી બનાવેલો છે, અને જો પ્રવાહની વાત કરીએ તો I0 sin ωt થી બને. તો આ થઈ ગયું એલસી દોલનો. બરાબર છે. એલસી દોલનોમાં આવા જ પ્રશ્નો પૂછાતા હોય છે. આને પણ નોટ કરો, પોઝ કરો અને શાંતિથી નોટ કરો. તો આ વાત થઈ ગઈ આપણે એલસી દોલનોની. એલસી દોલનો પછી બસ એક માત્ર ટોપિક બાકી આ ચેપ્ટરમાં. કયો બોલો જોઈએ? હા, સાંભળી લીધું, ટ્રાન્સફોર્મર. તો ટ્રાન્સફોર્મરમાં પણ એક જ ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલા ઉપર યાદ યુઝ થાય છે. જોઈ લઈએ ટ્રાન્સફોર્મર. તો ટ્રાન્સફોર્મર સર બે પ્રકારના હોય. કયા કયા હોય? જોઈ લઈએ. એક સ્ટેપ અપ અને બીજું કયું હોય તો કે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. તો સ્ટેપ અપ એટલે શું? તો કે જેમાં વોલ્ટેજનો વધારો થતો હોય, વોલ્ટેજનો વધારો થાય અને પ્રવાહનો ઘટાડો થતો હોય. અને સ્ટેપ ડાઉન એટલે શું? તો કે વોલ્ટેજનો ઘટાડો થાય ને પ્રવાહનો વધારો થાય. કારણ કે અંતે આ બંને કેસની અંદર પાવર જે છે એ અચળ રહેતો હોય. એટલે પાવર જે છે અચળ રહે કયા કેસની અંદર? તો કે જો આઈડિયલ હોય, આઈડિયલ ટ્રાન્સફોર્મર હોય, બરાબર છે, તો પાવર અચળ રહે. બંને કેસની અંદર સામાન્ય માટે પાવર હંમેશા ઘટે. બરાબર છે. આમાં પણ કેસમાં શું થાય? તો કે જો આઈડિયલ માટે વાત કરીએ તો પાવર જે છે એ હંમેશા અચળ રહે.
ઇનપુટ પાવર ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ પાવર. પણ સામાન્ય જે આપણે યુઝ કરતા હોય, રેરલી લાઈફમાં યુઝ કરતા હોય એવા ટ્રાન્સફોર્મર હોય તો એનો પાવર જે છે એ હંમેશા ઘટે. આવા પ્રશ્નો પૂછે તમને કે ભાઈ સ્ટેપ ડાઉનની અંદર પાવર ઘટે કે વધે, તો સ્ટેપ ડાઉન હોય કે સ્ટેપ અપ હોય, પાવર હંમેશા ઘટે. બરાબર છે? જો સામાન્ય હોય તો. આઈડિયલ પૂછો તો પાવર અચળ રહે. સ્ટેપ અપ એટલે હું વોલ્ટેજ જ વધે છે, સ્ટેપ ડાઉન એટલે હું વોલ્ટેજ ઘટે છે. પણ વી અને આઈ બંને ઓપોઝિટ હોય, એટલે વી વધે તો આઈ ઘટે, વી ઘટે તો આઈ વધે. બરાબર છે? તો આની અંદર હોય શું ટ્રાન્સફોર્મરમાં? તો કે ટ્રાન્સફોર્મરની અંદર સર બે કોઇલ હોય. કેટલી કોઇલ હોય? બે. આ પહેલી કોઇલ જેને તમારે એસી સપ્લાય સાથે જોડવાની હોય. કોની સાથે? એસી સપ્લાય સાથે. અને આ બીજી કોઇલ, આ બીજી કોઇલ જે છે એને તમારે તમારો લોડ રેઝિસ્ટન્સ કે જ્યાં તમારે યુઝ કરવો છે વોલ્ટેજ, એની સાથે જોડો. તો બે પ્રકારની કોઇલ હોય. જો આનો સિમ્બોલ કેવો હોય તો કે આનો સિમ્બોલ જે છે, પહેલા ગૂંચળું દોરો, પછી બે લીટા કરો અને પાછું ગૂંચળું દોરી નાખો. આ સિમ્બોલ થઈ ગયો કોનો? ટ્રાન્સફોર્મરમાં. એટલે કે અહીંયા આગળ તમે એસી સિગ્નલ જોડો અને અહીંયા આગળ તમે લોડ રેઝિસ્ટન્સ જોડી શકો. બરાબર છે? જો સ્ટેપ અપમાં શું થાય તો કે સ્ટેપ અપની અંદર પ્રાઇમરી કોઇલ જે છે, સ્ટેપ અપ પ્રાઇમરી કોઇલ જે છે એ નાની હોય અને સેકન્ડરી કોઇલ જે છે એ મોટી હોય. આ રીતે. એટલે N1 અને N2 માં જોઈએ તો એનો મતલબ કે N2 મોટું હોય, N1 નાનું હોય. એટલે N2 અને N1 હંમેશા એક કરતા મોટું જોવા મળે. બરાબર છે? એટલે યાદ રાખવાનું, N2 by N1 ને શું કહેવાય? એને કહેવાય ટ્રાન્સફોર્મેશન ફેક્ટર કહેવાય. ટ્રાન્સફોર્મેશન ફેક્ટર કે. એટલે કે ની વેલ્યુ હંમેશા ગ્રેટર ધેન 1 હોય. કે ની વેલ્યુ ગ્રેટર ધેન કેવી હોય? 1. સ્ટેપ ડાઉનમાં કેવું હોય? તો સ્ટેપ ડાઉનની અંદર પ્રાઇમરી કોઇલ જે છે મોટી હોય અને સેકન્ડરી કોઇલની વાત કરીએ તો સેકન્ડરી કોઇલ જે છે નાની હોય. તો સ્ટેપ ડાઉન વોલ્ટેજ ઓછો થઈ જશે. તો અહીંયા N1 લખીએ અને N2 લખીએ. તો N2 ના છેદમાં N1 ટ્રાન્સફોર્મેશન રેશિયો કે હંમેશા કેવો મળે? તો કે એક કરતા નાનો મળે. તો ખાસ યાદ રાખવાનું, આમાં કે ની વેલ્યુઝ કેવી હોય? એક કરતા નાની હોય. તો સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર જોયા. એની અંદર ખાસ કરીને એક ફોર્મ્યુલા જે આપું છું એ જ પૂછાતો હોય છે ટ્રાન્સફોર્મેશન રેશિયો ઉપર. એ કે બરાબર N2 by N1 લખો, એપ્સિલોન 2 by એપ્સિલોન 1 લખો, ફ્લક્સના સિદ્ધાંત ઉપર લખવું હોય તો ફ્લક્સ 1 લખી શકો, અને કરંટ લેવું હોય તો કરંટ ઊંધો લખવાનો. આ 2 by 1 હતા, કરંટ લખવાનો I1 by I2. ચલો ક્લિયર? તો આ સાથે ટ્રાન્સફોર્મર જે છે એ પણ પૂરું થઈ ગયું. તો ચેપ્ટર નંબર 7 ની અંદર એટલા જ ફોર્મ્યુલા છે, એટલું કરી નાખો. 100% તમને આના રિલેટેડ જ MCQ ગુજકેટમાં 100% પૂછાશે. લેક્ચર ગમ્યો તો લાઈક કરો અને સાથે સાથે તમારા બધા જ મિત્રો જે છે એમને પણ ફોરવર્ડ કરો, જેનાથી બધા જ ગુજકેટની અંદર આ બધા ફોર્મ્યુલા કરીને જાય તો સારામાં સારા માર્ક્સ મેળવી શકે. અને જો હજી સબસ્ક્રાઇબ નથી કરી ચેનલને તો સબસ્ક્રાઇબ કરો. આગળના લેક્ચર હજી 8, 9, 10, 14 ચેપ્ટર લેવાના જ છે. બરાબર? તો તમને સારી નોટિફિકેશન મળતી રહેશે. આભાર સૌનો.